આઝાદીના આટલા વર્ષો બાદ નર્મદા જિલ્લાના તુમડાવાડી ગામના લોકોને મળ્યું પાણી। જિલ્લા પંચાયતના નવા પ્રમુખે સૌથી પહેલા ગામમાં બોરવેલની કરી વ્યવસ્થા। પીવાના પાણીની વ્યવસ્થા કરતા ગામમાં ખુશીનો માહોલ। પાણી માટે વર્ષોથી રજળપાટ કરતા લોકોને મળી રાહત। 600 લોકોની વસ્તી ધરાવતા તુમડાવાડી ગામે પીવાના પાણી અને વીજળીની સુવિધાથી વંચિત હતા લોકો। ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખની કામગીરીને બિરદાવી ખુશી વ્યક્ત કરી। વાપીના કુંતા ગામના બટોલી ફળિયામાં છેલ્લા 10 વર્ષથી પ્રદૂષણની ગંભીર સમસ્યા। દમણ વિસ્તારમાં ફાર્મા સહિતની અનેક કંપનીઓમાં પ્રદૂષિત પાણી કુદરતી ખનકીમાં છોડવામાં આવતું હોવાનો આક્ષેપ। આસપાસની ખેતીલાયક જમીન બની બંજર। ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થતા ગામ લોકો પીવાનું પાણી ખરીદવા મજબૂર। વહીવટીતંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગ સમક્ષ અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હોવાનો આક્ષેપ। પ્રદૂષણ અટકાવવા સ્થાનિકોની માંગ। ધોરાજીમાં ભાદર 2 ડેમને લઈ સામે આવ્યો ગંભીર મુદ્દો। 67 ગામની જીવાદોરી સમાન ડેમમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપ। કેટલાક ઔદ્યોગિક એકમો પણ છોડવામાં આવતા પાણીને લઈ સ્થાનિક અને ખેડૂતોમાં રોષ। પ્રદૂષણના કારણે પશુધન ખેતી અને માનવ સ્વાસ્થ્ય ગંભીર અસર થવાની ભીતિ। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક તપાસ કરવા માંગ। પાણીના નમૂનાઓની ચકાસણી કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ। ગીર સોમનાથ જિલ્લામાં કાળઝાળ ઉનાળે પાણીનો જથ્થો ઉપલબ્ધ। 5 મુખ્ય સિંચાઈ ડેમોમાં પાણીનો જથ્થો પૂરતો। ચોમાસું લંબાઈ તો પણ નહીં સર્જાય સમસ્યા। પીવાનું પાણી સિંચાઈ તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો અધિકારીનો દાવો। હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ બાદ હવે સુરત ડિફેન્સ ટેકનોલોજીના ક્ષેત્રે પણ બનાવી રહ્યું છે નવી ઓળખ। ડીપ ટેક ડ્રોન કંપની ઇનસાઇડ એફપીવીએ કરી કમાલ। ₹10 કરોડનો ઇમરજન્સી ઓર્ડર માત્ર 60 દિવસમાં કર્યો પૂર્ણ। કંપનીએ છેલ્લા 6 વર્ષમાં 30થી વધુ પેટન્ટ ફાઇલ કર્યા। હાઈટેક ડ્રોન્સ -35 ડિગ્રી તાપમાનમાં પણ કાર્યક્ષમ રહી શકે। ભવિષ્યના યુદ્ધમાં ડ્રોન સૌથી નિર્ણાયક હથિયાર બનવાનો નિષ્ણાંતોનો દાવો। નવસારીના સાંસદ CR પાટીલનો કાર્યકર પ્રત્યે પ્રેમ। જિલ્લાના ભાજપ કાર્યકરને સુરતમાં મળશે ટિફિન સેવા। મેડિકલ ઇમરજન્સી માટે સુરત આવે તો CR પાટીલની ઓફિસથી મળશે ભોજન। ભાજપ કાર્યકરો માટે સાંસદે સૂક્ષ્મ નિરીક્ષણમય જાહેરાત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને આવશે સુરતની મુલાકાતે। ઇન્ડોર સ્ટેડિયમથી શહેરીજનોને સંબોધન કરશે। મનપાના અધિકારીઓએ શરૂ કરી તૈયારી। સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ કોન્ટ્રાક્ટરોને લગાવ્યા કામે। સુરતમાં પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈ યોજાઈ સમીક્ષા બેઠક। જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં મળી બેઠક। ધારાસભ્યો મહાનગરપાલિકાના અધિકારી અને પોલીસ અધિકારીઓ રહ્યા હાજર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોનું ન ખરીદવાની કરેલી અપીલની રાજકોટમાં જોવા મળી અસર। શહેરમાં સોનાની ખરીદી નોંધપાત્ર ઘટાડો। જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખના મુજબ ખરીદીમાં અંદાજે 60 થી 70% ઘટાડો। જમ્મુ કાશ્મીરમાં આરી એમ્બ્રોઇડરીનો નવો કમાલ। કપડાં છોડી હવે કાગળ પર કંડારાઈ અનોખી કળા। આરી આર્ટ કાગળના કેનવાસ પર જીવંત થઈ। 50 કલાકૃતિઓનું જમ્મુમાં પ્રદર્શન। નવી પેઢીને કળા શીખવવા વર્કશોપનું પણ આયોજન। કાશ્મીરમાં લસણ ઉદ્યોગનો ધમધમાટ। બમ્પર ઉત્પાદન સાથે દેશભરના બજારો પર કબજો કરવા ખેડૂતો સજ્જ। આ સિઝનમાં 25,000 ટનનું ઉત્પાદન થયું। હજારો લોકોને રોજગારી મળી। કાશ્મીરી લસણની દેશભરમાં માંગ। ખેડૂતોએ સરકાર પાસે માંગી માર્કેટ પ્રોટેક્શનની મદદ। આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ। જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી। અત્યાર સુધીમાં 3 લાખથી વધુ મહાનુભાવો અને નાગરિકો સ્વ ગણતરી ઝુંબેશમાં સહભાગી થયા। લખનૌમાં જનતાની વચ્ચે પહોંચ્યા CM યોગી આદિત્યનાથ। મુખ્યમંત્રી જાતે સાંભળી લોકોની સમસ્યા। પીડિતોની ઝડપી અને પારદર્શી ન્યાયની આપી ખાતરી। યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો। જામની સ્થિતિ પહોંચી વળવા પ્રશાસનનો સ્પેશિયલ ટ્રાફિક પ્લાન। હરિદ્વારથી લઈ ધામો સુધી 5 પ્રમુખ હોલ્ડિંગ એરિયા અને સ્ટોપેજ ચિહ્નિત કરાયા। જરૂર પડે વાહનોને અસ્થાયી રૂપે રોકાશે। મુસાફરોને લાંબા જામમાંથી મુક્તિ મળશે। હરિદ્વારમાં વીકેન્ડ અને વેકેશનના કારણે હાઈવે ચક્કાજામ। મિનિટોની સફર કલાકોમાં બદલાઈ। શંકરાચાર્ય ચોક અને ચંડી ઘાટ પર વાહનોની લાંબી કતારો। દિલ્હી હરિયાણાથી પ્રવાસીઓનો ભારે ધસારો। કેદારનાથમાં પેદલ માર્ગ પર લાગ્યો કિલોમીટરનો લાંબો જામ। બાબાના દર્શન માટે આવેલા હજારો શ્રદ્ધાળુઓ બેહાલ। યાત્રામાં વહીવટીતંત્રના દાવા પોકળ। પોલીસની હાજરી છતાં કલાકો સુધી અટવાયા। બાબા કેદારના દરબારમાં આસ્થાનું ઘોડાપુર। 39 દિવસ બાદ 10 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન। ઇતિહાસમાં પ્રથમ વખત આટલા ઓછા સમયમાં ઉમટી ભક્તોની મેદની। રોજ ઉમટી રહ્યું છે જનમેદની। ઉત્તરાખંડના બદ્રીનાથ કેદારનાથ ધામમાં ભક્તોનો મહાસાગર। જોશી મઠ નજીક ટ્રાફિક જામ। કલાકો સુધી જામમાં ફસાયા ભક્તો। રસ્તા પર વાહનોના થપ્પા લાગ્યા।
પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં વાવાઝોડાથી કેરીને નુકસાન 400 મણથી વધુ કેરી ખરી પડી. વરસાદી આગાહીને લઈ ચિંતિત વેપારીઓએ સરકાર પાસે વળતરની માંગ કરી. અંદાજિત 40 વીઘામાં 2000 કરતા વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ધોધમાર વરસાદી શહેરના અનેક વિસ્તારો પાણી. અસહ્ય ગરમી વચ્ચે બેંગ્લુરુમાં વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરકાશીમાં બદલાયો મિજાજ. અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પહોંચી. ઊંચાઈવાળા વિસ્તારોમાં લોકો સ્વેટર જેકેટ પહેરવા મજબૂર. ઉત્તરકાશીમાં વરસેલો વરસાદ ખેડૂતો અને બાગાયતદારો માટે કાચું સોનું સાબિત થશે. શિમલામાં હવામાન પલટાયું. અચાનક બદલાયેલા હવામાન અને વરસાદે શિમલાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા. વરસાદના ઝાપટા બાદ નયનરમ્ય નજારો જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે શ્રીનગરમાં પ્રવાસીઓમાં ભારે ધસારો. તાપમાનથી બચવા પ્રવાસીઓ ઉમટતા દાલ લેક છલકાયું. હોટલો અને હાઉસફુલ થતા શિમલામાં પ્રવાસન ક્ષેત્રે જબરજસ્ત તેજી. આકરી ગરમી બાદ ધોધમાર વરસાદ. 1 કલાકના ભારે વરસાદથી રસ્તાઓ પર અંધારું છવાયું. અંધાર પર છવાતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર. ગરમીથી રાહત મળતા લોકો અને ખેડૂતોમાં આનંદ. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. મુશળધાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. સ્થાનિકોમાં ભારે રોષ. 2 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી. વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો. દેશમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવા માટે આગામી 3 થી 4 દિવસ ખૂબ જ સાનુકૂળ. છત્તીસગઢના બસ્તરમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો. વરસાદ તીરથગઢ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ. વરસાદના કારણે તીરથગઢ ધોધ તેજ ધાર સાથે વહેતો થયો. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં રહેશે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 4 જૂન સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ. પ્રખ્યાત શિવરાજપુર બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ. જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2 ના છેડા સુધી વિસ્તારમાં પ્રતિબંધ. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા બીચની નિયમિત જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષામાં ધ્યાનમાં રાખી નિર્ણય. 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે નિર્ણય. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આજે 31 જિલ્લામાં મેઘતાંડવની આગાહી. 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ. છોટાઉદેપુર, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ. વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ. 2 તબક્કામાં થશે ગણતરી. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને બીજા તબક્કામાં લેવાશે પરિવારની સંપૂર્ણ માહિતી. તમામ 18 વોર્ડ આવરી લેવાશે. 4200 કર્મચારીઓ મેદાને. અમદાવાદમાં પ્રી મોન્સૂનને લઈ ઓડાએ શરૂ કર્યો કંટ્રોલ રૂમ. ઓડા વિસ્તારમાં રહેતા લોકો પાણી ભરવા સહિતની ફરિયાદ કરી શકશે. આગામી દિવસોમાં ઓનલાઈન ફરિયાદ માટે વ્યવસ્થા કરાશે. કર્મચારીઓ 3 શિફ્ટમાં કામ કરશે. જેઈ એડવાન્સ પરિણામ જાહેર. 1.87 લાખમાંથી 56,880 વિદ્યાર્થીઓ ક્વોલિફાય. દિલ્હીની શુભમ કુમાર 330 માર્ક સાથે દેશમાં પ્રથમ. 17 મે યોજાઈ હતી પરીક્ષા. આઈઆઈટી, એનઆઈટી સહિતની સંસ્થાઓ માટે લેવાય છે એક્ઝામ. શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય. બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન. શાળા પ્રવેશોત્સવમાં હવે વાલીઓનું પણ થશે ફરજિયાત કાઉન્સેલિંગ. શિક્ષણનું મહત્વ સમજાવવા વાલીઓ માટે યોજાશે ખાસ સત્રો. દીકરા દીકરી સમાન શિક્ષણ પર ભાર અપાશે. પીએમની અપીલ બાદ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દર સોમવારે નો વ્હીકલ ડે જાહેર કર્યો. પ્રોફેસર ભાલચંદ્ર ભણાગે સેક્રેટરી સાથે ઇલેક્ટ્રિક 2 વ્હીલર પર પહોંચ્યા ઓફિસ. યુનિવર્સિટીમાં રોજ કરતા જોવા મળ્યા ઓછા વાહન. મોંઘવારીનો ડામ. આજથી કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો. 19 કિલોનો કમર્શિયલ સિલિન્ડર 42 મોંઘો થયો. નવી કિંમત 3113 પર પહોંચી. 5 કિલોના એફટીએલ સિલિન્ડરમાં પણ 11નો વધારો. મોંઘવારીનો વધુ એક માર. એક જ મહિનામાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 4400 વધારો. કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો 3135. ગેસના ભાવ વધતા વેપારીઓ પર આર્થિક બોજ. અમદાવાદમાં મોંઘવારીનો ડામ. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધતા હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસના વેપારીઓ ચિંતિત. આગામી દિવસોમાં ભોજન, નાસ્તો અને ચા કોફીના ભાવ વધવાની શક્યતા. ખાણીપીણીની વસ્તુઓ મોંઘી થતા સામાન્ય માણસના બજેટ પર સીધી અસર.
અમદાવાદની નારાયણ ગુરુ કોલેજમાં એબીવીપીનો વિરોધ. કોલેજમાં ભણાવેલા અભ્યાસક્રમમાંથી કંઈ ન પૂછાયું હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. 2 કલાક પહેલા અભ્યાસક્રમની પીડીએફ મોકલી તૈયાર કરી લેવા કહ્યું હોવાનો આરોપ. સુરતમાં રિક્ષા ચાલકોની હડતાળ. ઉધના, લિંબાયત અને ડિંડોલીમાં રિક્ષાના પૈડા થંભ્યા. સીએનજીના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન. પેટ્રોલ, ગેસના મોંઘા ભાવ અને પોલીસ દંડથી રિક્ષા ચાલકો પરેશાન. રસ્તા પર ઉતરી વિરોધ કર્યો. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિજ્ઞાન જાથાનો વિરોધ. રાજ્યભરમાં ચલાવાશે અભિયાન. 3 દિવસ ગામડે ગામડે જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર કાર્યક્રમો યોજવાની જાહેરાત. કહ્યું ધાર્મિક કથાનો નહીં, દિવ્ય દરબારના નામે થતા દાવાઓ સામે વિરોધ. વિજ્ઞાન જાથાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અને સામાજિક અને રાજકીય મુદ્દાઓને ધાર્મિક રંગ આપવાનો કર્યો આક્ષેપ. જયંત પંડ્યાએ કહ્યું દેશની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત અભિગમ જરૂરી. અંધશ્રદ્ધા, પાખંડ સમાધિ ધકેલે છે પાછળ. નગરપાલિકામાં ભાજપમાં મોટો આંતરિક વિવાદ. પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના આક્ષેપ સાથે ભાજપના 15 કોર્પોરેટરના સામૂહિક રાજીનામા. જિલ્લા ભાજપ પ્રમુખને મોકલ્યું રાજીનામા પત્ર. પ્રમુખોની બેઠક. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન. ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા દિલ્હી. તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ બેઠકમાં હાજર. રાજ્યસભા ચૂંટણીનું બ્યુગલ વાગ્યું. 4 બેઠકો માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ. ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ. ભાજપ પાસે 162 ધારાસભ્યોના સગવડ ભર્યા સંખ્યાબળ સાથે 4 બેઠકો બિનહરીફ જીતે તેવા સ્પષ્ટ સંકેત. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ગેરકાયદેસર નાણાકીય ટ્રાન્ઝેક્શન કૌભાંડનો પર્દાફાશ કર્યો. લોકોના આઈડી પ્રૂફ ખરીદી, બોગસ કંપનીઓ અને બેંક એકાઉન્ટ ખોલાવતી ગેંગ ઝડપાઈ. પોલીસે કૌભાંડના અન્ય સૂત્રધારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા. વડનગર નગરપાલિકાની સભામાં હંગામો. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે સભાખંડમાં ભારે ઘર્ષણ. ભાજપના દંડક પાસેથી વિહિત છીનવી ફાડી નાખ્યાનો કોંગ્રેસ પર આક્ષેપ. ભાજપના કોર્પોરેટરને લાફો ઝીંકાયાનો ગંભીર આરોપ. કોંગ્રેસના નગરસેવક મહેન્દ્ર ઠાકોર સામે ગુનો દાખલ. ગાંધીનગરમાં સરકારી અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયા. વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 ઓફિસરની કારમાંથી મળી રોકડ. સોલાર પેનલ નાખવા માટે માંગી હતી લાંચ. સ્થળ તપાસ કર્યા વગર મંજૂરી આપ્યાનો ખુલાસો. એસીબી ઓપરેશન હાથ ધરી રાજ્ય અધિકારીનો પર્દાફાશ કર્યો. અમદાવાદ, સુરતના નિવાસસ્થાને પાડ્યા દરોડા. મોટા પાયે અપ્રમાણસર મિલકત મળી આવી. કુલ 2 કરોડ 64 લાખની મત્તા જપ્ત. રિટાયરમેન્ટના 8 મહિના પહેલા કરતૂતોનો ભાંડો ફૂટ. અધિકારી 1 અઠવાડિયામાં 100 થી વધુ ફાઇલ ક્લિયર કરી હોવાનો આરોપ. નિયમોને ધ્યાનમાં રાખ્યા વગર મંજૂરી આપવામાં આવી. તપાસ દરમિયાન કંપનીના ગિફ્ટ વાઉચર મળી આવ્યા. અધિકારીની અટકાયત. નીચેના સ્ટાફની તપાસ કરાશે. ઓપરેશન મ્યુઅલ હન્ટ 1.0 હેઠળ ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. સાયબર ગુનામાં ઉપયોગ થતા 913 મ્યુઅલ એકાઉન્ટ સામે કાર્યવાહી. આશરે 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. રાજ્યભરમાં ચલાવાયેલા મ્યુલ હન્ટ અભિયાન હેઠળ 565 એફઆઈઆર નોંધાઈ. 638 આરોપીની ધરપકડ. 4052 ગુનાઓની ઓળખ. સાયબર ઠગો ગેરકાયદે નાણાં ટ્રાન્સફર અને મની લોન્ડરિંગ માટે કરતા હતા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ. જામ ખંભાળિયામાં પ્રતિબંધિત ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ. એસઓજીએ 2 દુકાનોમાં દરોડા પાડી 426 ગ્લુ ટ્રેપ જપ્ત કર્યા. 25,000થી વધુ મુદ્દામાં જપ્ત કરી 2 આરોપી વેપારી સામે ગુનો દાખલ.